વાપી હાઈવે સહિત બિસ્માર રોડને લઈ યુવાને 48 કલાક અન્ન જળ ત્યાગ કરી મૌન ધારણ કરી તંત્ર સામે અનોખો વિરોધ દર્શાવ્યો। ખાડાઓને લઈ વધતા અકસ્માતો અને વાહનોમાં ક્ષતિ સર્જાતા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ નેશનલ હાઈવે 48 તેમજ વાપી અને તેની આજુબાજુ પડેલા ખાડાને લઈ વધેલા અકસ્માતો તેમજ લોકોને પડતી હાલાકીને વાપીને એક યુવાને તંત્ર સામે અનોખી લડત ચાલુ કરી છે। 48 કલાક માટે અન્ન જળનો ત્યાગ કરી મૌન ધારણ કરી તંત્રને જગાડવા પ્રયાસો કરી રહ્યો છે। વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ પડેલા ખાડાઓને લઈ અકસ્માતો વધ્યા છે, લોકોના મોત પણ થયા છે તેમજ વાહન ચાલકોને પણ ભારે નુકસાની વાહનોમાં થઈ છે। અનેકવારની તંત્રને રજૂઆત કરાઈ છતાંય વાપી તેમજ વાપીના આજુબાજુ અને નેશનલ હાઈવે 48 ઉપર રસ્તાઓનું સમારકામ નથી થયું તેવા આક્ષેપ સાથે વાપીના દાળછણિયા જયદીપ નામક વ્યક્તિ તંત્ર જાગે અને રસ્તાનું સમારકામ થાય અને અકસ્માતો પર રોક લાગે તે માટે 48 કલાક સુધી મૌન વ્રત અને અન્નજળનો ત્યાગ કરી વાપી નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ બ્રહ્મદેવ મંદિર ખાતે વિરોધ પર બેસી તંત્રને જગાડવા માટે અનોખો વિરોધ કરી રહ્યા છે। જેમના વિરોધને સ્થાનિક લોકોએ પણ સમર્થન આપ્યું છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ વિરોધ બાદ શું ખરેખર તંત્ર જાગશે। આ ભાઈ બેઠા છે જયદીપભાઈ છે, એ કોન્ટ્રાક્ટરનું સિવિલ વર્ક કામ કરે છે। આ જે હાઈવે ઉપર જે રસ્તાઓ ખરાબ છે ઘણા ટાઈમથી, એના લીધે ઘણા અકસ્માતો થાય છે। એના વિરોધ પ્રદર્શન માટે તંત્રને જાણ સારું 2 દિવસનો મૌન વ્રત રાખ્યો છે અને અન્ન જળનો ત્યાગ કર્યો છે। આ તો ખાલી તંત્ર સુધી વાત પહોંચાડવા માટે 2 દિવસ માટે ઉપવાસ પર રહ્યા છે। આ માટેની અરજી અમે કલેક્ટરમાં અને મામલતદારશ્રીમાં આપી છે। આવા બિસ્માર હાલત ખરાબ છે રસ્તાઓની કે તેના લીધે ખર્ચાઓ પણ વધી જાય છે અને પેસેન્જરને પણ તકલીફ થાય છે। ઘણીવાર એવું થાય કે હોસ્પિટલમાંથી પણ અમે લોકો પેસેન્જરને લઈ જતા હોય, પેશન્ટ હોય તે બીમાર હોય કે તેને તકલીફ થતી હોય તો તે છતાં અમે સારો રસ્તો અમને બનાવી આપે એવું ચાલે, પણ શું છે ઘણીવાર આ લોકો રસ્તા બનાવે છે અને રસ્તા પાછા તરત ખરાબ થઈ જાય છે। એ લોકો ફક્ત કપચી નાખે છે અને એ પવનથી કે ગાડી મોટી લોડેડ ગાડી ચાલતી હોય એના લીધે બધી ખરાબ થઈ જતા હોય। તો મારું કહેવાનું એમ છે કે થોડો રસ્તો વ્યવસ્થિત બનાવવો। એક ભાઈ છે જે અહીંયા બેઠા છે તે ઉપવાસ પર છે, 48 કલાકનો એણે અન્ન ભોજનનો ત્યાગ કર્યો છે। તો આવા ભાઈ ઘણા એવા છે જે કરી શકે। આ ભાઈએ સ્ટાર્ટિંગ કર્યું છે, જો આવા સારા ભાઈઓ જો આગળ આવે તો સંસ્થા જે સરકાર છે તેમને ખબર પડવી જોઈએ કે આવા લોકોને કેટલી તકલીફ છે, જે બીજા લોકોને પણ તકલીફ છે, તો તે તકલીફ દૂર કરવામાં આ લોકો થોડું અમારું સમર્થન કરે, બીજું તો શું કહે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।